તરસાલી બાયપાસ પાસે કારનો કાચ તોડી ચોરી કરનાર આરોપી. ક્રાઇમ બ્રાન્ચના જાળમાં વડોદરા સિટી પોલીસ હેઠળની ક્રાઇમ બ્રાન્ચે તરસાલી બાયપાસ વિસ્તારમાં પાર્ક કરેલી કારનો કાચ તોડી કિંમતી સામાન ચોરી કરનાર નાસ્તા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરમાં વધતા મિલકત સંબંધિત ગુનાઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ કમિશનર નરસિંહા કુમાર અને અધિક પોલીસ કમિશનર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી હિમાંશુ કુમાર વર્મા તેમજ એસીપી ડીજે ચાવડાની દેખરેખમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાર્યવાહી કરી હતી. પકડાયેલ આરોપી મોહમ્મદ યાકુબ ઉર્ફે સલીમ ઉર્ફે કાજબ અહેમદ હુસેન શેખ રહેવાસી તાંદલજા અગાઉ પણ મિલકત સંબંધિત અનેક ગુનાઓમાં સંડોવાયેલ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 11 ડિસેમ્બર 2025ના રોજ તરસાલી બાયપાસ નજીક પાર્ક કરેલી ક્રેટા કારનો કાચ તોડી આરોપીએ સોનાની ચેન, $3000 અમેરિકન તેમજ અન્ય સામાન મળી કુલ અંદાજે 1.50 લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ બનાવ અંગે કપુરાઈ પોલીસે સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો.